એક સમય હતો જ્યારે પોલીસે નક્કી કર્યું હતું કે આટલી બાબતના પૈસા નહીં લઈએ. પૈસા લેવામાં પણ પોલીસની પ્રમાણિકતા હતી, પણ પોલીસે લાંબા સમયથી આ પ્રમાણિકતા છોડી દીધી અને ચારે તરફથી લાવો 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 બસ થયું. પરંતુ લાવો લાવો કરતી આ પોલીસને અંદાજ ન રહ્યો કે તે મોતના પૈસા પણ લઈ રહી છે અને આવો પૈસો કોઈ દિવસ પચતો નથી. ભાવનગરમાં ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાને કારણે સામાન્ય લોકોની સ્થિતિ શું થઈ રહી છે તેની તેમને કલ્પના નહોતી, અને કલ્પના હતી તો આંખો બંધ કરી લીધી હતી. પણ જ્યારે આ મામલો ભાવનગરના એસપી નિતેશ પાંડે પાસે આવ્યો ત્યારે તેમણે સપાટો બોલાવ્યો છે, તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. આપણી સમસ્યા એવી છે કે આપણને શાળા હોય કે કોલેજ હોય કે પછી પોલીસ એકેડમી હોય, ત્યાં શું કરવાનું છે તે તો બધા જ શીખવાડે છે, પણ શું નથી કરવાનું એનું જ્ઞાન આપણને કોઈ આપતું નથી. પણ આ અનુભવે આપણે સિદ્ધ કરવાનું હોય છે કે કઈ બાબત આપણે નથી કરવાની. એક સમય હતો જ્યારે પોલીસ મૃત્યુના પૈસા લેતી નહોતી, પોલીસ કસાઈના પૈસા લેતી નહોતી, પોલીસ દેહ વેપારના પૈસા લેતી નહોતી. પણ હવે એ બધા જ નૈતિકતાના નિયમો તૂટી ગયા છે. હવે તો બસ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. અમારી પાસે ભાવનગરથી એક વિડીયો આવ્યો હતો. ભાવનગરના સામાજિક આગેવાન માવજીભાઈએ અમને એક વિડીયો મોકલ્યો હતો. વિડીયો મોકલવા પાછળનો ઈરાદો માત્ર ને માત્ર તંત્રને જગાડવાનો હતો, પોલીસની ટીકા કરવાનો નહોતો. ભાવનગરના એસપી નિતેશ પાંડે નક્ષિક પ્રમાણિક છે, છતાં તેમના નાક નીચે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને તે પણ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તે વિશે માવજીભાઈ વાત કરી રહ્યા હતા. માવજીભાઈએ એક એવો વિડીયો પણ અમને મોકલ્યો કે જેની અંદર જયપાલ મારુ નામનો એક 18 વર્ષનો યુવાન છે, દેશી દારૂના રવાડે ચડ્યો અને હવે તેની ચામડી ઉતરડી રહી છે એવી સ્થિતિ નિર્માણ થઈ. કારણ કે આ દેશી દારૂનો ધંધો કરનારને માટે પણ પૈસા એ જ પરમેશ્વર છે. એટલે કેમિકલ હોય કે બીજી કોઈ ઝેરી દવા હોય તેમાં દાખલ કરી માત્ર દેશી દારૂ બનાવી તેઓ વેચી રહ્યા હતા, અને જેના કારણે જયપાલ મારુ જેવા અનેક લોકોની સ્થિતિ બગડી. આ સામાજિક આગેવાન છે માવજીભાઈ, તેમના જ એક સંબંધી યુવાનનું આ જ રીતના થોડા દિવસ પહેલાં દારૂ પીવાને કારણે મોત થયું હતું. આ ઘટના અમે જ્યારે મૂકી ત્યારે સમગ્ર ઘટનાને ભાવનગરના એસપી નિતેશ પાંડે અને રેન્જ આઈજી ગૌતમ પરમારે ગંભીરતાથી લીધી અને પછી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં પોલીસે સપાટો બોલાવ્યો અને 40 કરતાં વધુ જગ્યાએ દરોડા પાડ્યા અને દારૂ પકડ્યો, દારૂ વેચનારા પકડ્યા, દારૂ પીનારા પકડ્યા. નિતેશ પાંડે પૈસા નથી લેતા તે વાત સાચી છે, પણ નિતેશ પાંડેને અમારે એ પણ કહેવું છે કે જો તમે પ્રમાણિક છો તો તમારા હાથ નીચે રહેલો કયો અપ્રમાણિક ગુંડો પોલીસવાળો આ પ્રકારના દારૂના અડ્ડાને મંજૂરી આપવાનું કામ કરે છે તેને પણ તમારે શોધી કાઢવો જોઈએ. અમારી પાસે માહિતી એવી છે કે હરજીત નામનો એક પોલીસવાળો છે જે પોતાને આઈપીએસ સાથે સંબંધ હોવાનો દાવો કરે છે. બધા જ દેશી દારૂના અડ્ડાને આ હરજીત મંજૂરી આપી રહ્યો છે એવી અમારી જાણકારી છે, પણ એસપી આ બાબતની ખરાઈ કરવાની છે. હરજીતને અમારે કહેવું છે આ પાપનો પૈસો જે દેશી દારૂમાંથી આવે છે, જે લોકોની જિંદગીને દોજક બનાવે છે, જે અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે, હરજીત ઈશ્વરના દરબારમાં આ પૈસો બચાવી નહીં શકે, કામ નહીં આવે, અને તમને તો ઠીક છે તમારા પરિવારનું પણ ધનોત પનોત નીકળશે. આ નિશાસાનો પૈસો છે, પોતાને બચાવી શકો તો બચાવી લેજો. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. અને મારી દરેક પોલીસ મિત્રોને વિનંતી છે કે તમારે ત્યાં જે દેશી દારૂના અડ્ડા ચાલે છે તેને બંધ કરાવજો. કારણ કે દેશમાં નહીં, ગુજરાતમાં પણ લાખો સ્ત્રીઓ વિધવા થઈ રહી છે. આ પૈસા છોડી દેજો અને કહેજો પૈસા લઈશું નહીં અને ધંધો ચાલવા દઈશું નહીં. તો
અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો એ પહેલાં મારું બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.